હમણાં શ્રાવણ મહિનો બેસે ને હા તો હવે વેલું જવું પડશે ને વેલા છૂટીએ જાહે. અને ક્યાંય ગયો હવાનો મેં એને જોયો નથી પાછો. હમણાં તો કીધું કે આવ્યો. આ મારો દીકરો આયો. ક્યાં ગયો તો હવારનો? ભાઈ રમવા ગયો તો. બહુ રમવાનું ને હો, ધ્યાન રાખજે. મમ્મી નું બધું તું કામ કરાવજે અને એને અરે રમજે. આપણે આપણા ઘરમાં જ રમવાનું હોય. અને કાં તું બોલતી નથી? કેમ તારું મોઢું પડી ગયું હે? બાપુજી મમ્મી બા રહ્યા ને મમ્મી રહ્યા ને બા ને મમ્મી અહીં કેટલું બોલ્યા અને કેટલું માર્યો. હે તો કેમ મને કહેતી નથી તું? ના ના એવું કાંઈ નથી. હા તો બાળક છે, એની વાત હંતી હાસી ન માની લેવાની હોય. પણ ઈ ખોટું ન બોલે મારો લકી કોઈ દી. સાચું હોય ઈ કે તું મને. હા તું રમવા જા બેટા જા. હા કીધું ને કાંઈ નથી તો વારે ઘડી હું કામ પૈસા રાખો. પણ હું ન પૂછું તો કોણ પૂછે? કાંઈક તો છે તો મને કહેતો એનું કાંઈક મને ખબર પડે. જો ઘરમાં નાના મોટા કજિયા તો હાઈલે રાખતા હોય, એને ખણકારવાનું ના હોય. તો તું મને કહે ને તો હું ભાભીને કહું, એવું કાંઈ નથી. તે નહીં, ભાભી આપણાથી મોટા છે, એ આપણા વડીલ કહેવાય, આપણાથી કાંઈ ના બોલાય. પણ ખબર નથી સંજય કે ભાભીને મારી હારે હું વાંધો છે. વાતે વાતે મેળા ટોળા માયરા રાખે છે. ઘરમાં હું જે કઈ પૂજા પાઠ કરું છું એ હું ખોટા કરું છું. પણ જલપા હું તને કહું, આપણા ભાભીને ને ભાઈને ન સારું લાગતું હોય તો તું અંતરથી છે ને પગે લાગીને અંતરથી તું પૂજા પાઠ કરી. હા ઠીક છે કે તમારી વાત માની લીધી કે હું અંતરથી ને પૂજા પાઠ કરું. હમણાં દિવાસો આવશે, દશામાના વ્રત આવશે, તો એના કહેવાથી હું મારી દશામાના વ્રતે મૂકી દઉં. આટલા વર્ષોથી હું કરતી આવી છું. પણ તું રોમા દશામાં છે ને હાંધો એનું નિવારણ લાવશે અને કાંઈક એનામાંથી એનો રસ્તો કાઢશે. તું રોમા. ઘરના હંધાઈ કામ કરું છું, ભાભીને એક પણ કામ નથી કરવા દેતી, છતાં એને હું મારી હારે વાંધો છે ખબર નથી પડતી. નો જેવી વાતમાં મને સંભળાવ્યા રાખે. હું ગરીબ છું, મારા મા બાપ ગરીબ છે, એમાં મારો શું વાંક છે? મેં તને કોઈ દી કીધું? મેં તને કીધું હતું કે તું રોમા બરોબર? અત્યારે હમણાં હું ભાભીને કહી દઈશ. નહીં નહીં, ભાભીને કહેવા નથી જાવું. તો તું મને ભાભીને કહેવાય નથી જવા દેતી. નગર તો હું એને કહું કે ભાભી રવા દો અને મારી વહુને શું કામ તમે હેરાન કરો?